એન્ટ્રી કરીને બતાવી દઉં, બરાબર. જેમ કે આપણે આવી જાય પોલિસીમાં, બરાબર. પછી અહીંયા ક્રિએટમાં ઉપર આપણે કસ્ટમર ક્રિએટ કર્યા એ એન્ટ્રી અહીંયા સર્ચ કરી લઈએ. સર્ચમાં તમે નંબર પ્લેટ, મોબાઈલ નંબર કે પછી પાર્ટી નેમ સર્ચ કરી શકો છો, એનાથી આવી જશે. પછી અહીંયા ડોક્યુમેન્ટ ટાઈપ લઈ લઈએ ગમે તે, જેમ કે હું અત્યારે લઈ લઉં છું પીયુસી છે કે પોલિસી લઈ લઉં, બરાબર. પછી નીચે અપલોડ કરી નાખવાના ડોક્યુમેન્ટ એમના, બરાબર, જે વાત થઈ હોય તે. હું અત્યારે ગમે તે ડોક્યુમેન્ટ લઈ લઉં છું અને નીચે સ્ટાર્ટ ડેટ અને એક્સપાયરી ડેટ ફિલ કરી નાખીએ. એક્સપાયરી ડેટ લઈ લઉં અહીંયા, બરાબર. એટલે એ ડેટ સેટ થઈ ગઈ. પછી અહીંયા પેમેન્ટ મેથડ એડ કરી લેવાની કે બેંક લઈ લીધી, પછી અહીંયા પેમેન્ટનું અમાઉન્ટ લઈ લેવાનું, બરાબર. બાકી હોય તો એ રીતે લખી નાખવાનું અને રિમાર્કમાં જે તમારે લખવું હોય એ લખી શકો છો, બરાબર. પછી એન્ટ્રી ક્રિએટ થઈ ગઈ. હવે તમે વ્યૂમાં જઈને વ્યૂ પણ કરી શકો છો અને વ્યૂમાં નીચે તમને હિસ્ટ્રીનો પણ અમે ઓપ્શન આપ્યો છે, જેનાથી ક્યારેય તમારાથી મિસ એન્ટ્રી થઈ જાય તો તમે જોઈ શકો છો કે મારાથી ક્યાં મિસ એન્ટ્રી થઈ છે, બરાબર. પછી આપણે અહીંયા એડિટમાં જઈએ એમના, જો કેમ કે આપણી એન્ટ્રી છે. પછી હું ગયો એડિટમાં, બરાબર. પછી આપણે આ બધી ડિટેલ આવી ગઈ, બરાબર. પછી નીચે જાઉં, નીચે જઈને અહીંયા વોટ્સઅપનું આઇકન આવી ગયું, બરાબર. આપણું ડોક્યુમેન્ટ, અહીંયા મેં ડોક્યુમેન્ટ સિલેક્ટ કરી નાખ્યું અને મોબાઈલ નંબરમાં આપણે એમને વોટ્સઅપમાં ક્લિક કરી નાખીએ તો કસ્ટમરના નંબર ઉપર એમના ડોક્યુમેન્ટ અને બધી ડિટેલ આપણે જે ભરી એ વહી જશે. અને તમારે કોઈ બીજાને મોકલવું હોય તો અહીંયા મોબાઈલ નંબરમાં તમે મોબાઈલ નંબર એડ કરી શકો છો અને તે પછી વોટ્સઅપ આઇકન ઉપર ક્લિક કરશો એટલે ઇન્સ્ટન્ટ એમને એમની બધી ડિટેલ મળી જશે, બરાબર. જેમ કે આવી રીતે મેં મોબાઈલ નંબર નાખીને ક્લિક કર્યું એટલે ઉપર સક્સેસફુલનો મેસેજ આવી ગયો, એવી રીતે, બરાબર. પછી અપલોડ કરી નાખવું એટલે સેવ થઈ ગયું હવે, બરાબર. હવે પોલિસી અને વોટ્સઅપ સેટિંગમાં આવી ગયું. અહીંથી તમારે ઇન્સ્ટન્ટ આઈડી ટોકન અને એક્સેસ ટોકન અમારે આગળથી પરચેસ કરવું પડે, બરાબર. એટલે તમારું વોટ્સઅપ ચાલુ થઈ જાય. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.